લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આશ્રમ વિનય મંદિર રાંદેજા ખાતે કબીરજી અને રહીમજીના દુહાઓનું મહત્વ સમજાવતું કાવ્ય પઠન તથા વાર્તા કથન યોજાયું. આશ્રમ વિનય મંદિર રાંદેજા ખાતે સંત શ્રી કબીરજી અને સંત શ્રી રહીમજીના જીવન મૂલ્યો, તેમના દુહાઓનું મહત્વ તથા તેમાંથી મળતી જીવન ઉપયોગી પ્રેરણાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કાવ્ય પઠન અને વાર્તા કથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને સંત કબીરજી અને સંત રહીમજીના સાહિત્ય તથા વિચારોનો પરિચય કરાવવાનો અને તેમના દુહાઓમાં રહેલા જીવનના મૂલ્ય સંદેશને સમજાવવાનો હતો. કબીરજી અને રહીમજીના દુહાઓમાં માનવતા, નમ્રતા, સદાચાર, પરોપકાર, સત્ય, સંયમ અને સારા આચરણ જેવા જીવન મૂલ્યોનો સુંદર સંદેશ જોવા મળે છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા સંત કબીરજી અને રહીમજીના વિવિધ દુહાઓનું ભાવસભર કાવ્ય પઠન કરવામાં આવ્યું હતું. સાથે જ દુહાઓના અર્થ અને તેમાં રહેલા જીવન સંદેશને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓ દ્વારા વાર્તા કથન પણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી સંતોના વિચારોને તેમના જીવન દર્શનને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની વક્તૃત્વ અને કાવ્ય પઠનની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંત પરંપરા, સાહિત્ય અને નૈતિક મૂલ્યો પ્રત્યે રસ અને જાગૃતિ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો. આચાર્ય વિલસુબેન ટાંક તથા સ્ટાફ પરિવારના માર્ગદર્શન અને સહકાર હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. આ પ્રકારના શૈક્ષણિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમો વિદ્યાર્થીઓને માત્ર સાહિત્ય સાથે જોડતા નથી, પરંતુ તેમના જીવનમાં સારા વિચારો, સદાચાર અને માનવતાના મૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા પણ આપે છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.